ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું કે સર પ્રક્ષિપ્ત ગતિ ખબર ઓછી પડે છે, તો પ્રક્ષિપ્ત ગતિની સુંદર મજાની થિયરી મસ્ત તૈયાર કરાવી દો. સર પ્રક્ષિપ્ત ગતિ ખરેખર છે શું? તમે જુઓ, મેં તમને કેટલાક ડાયાગ્રામ બતાવ્યા છે. આ ડાયાગ્રામ એટલા માટે સમજાયા કે કોઈ ફૂટબોલર બોલને કિક મારે છે તો તમે જોઈ શકો છો કે જે બોલ છે એ બોલ શરૂઆતની સ્થિતિમાં અહીંયા છે. આ ભાઈબંધ જેવી લાત મારે છે એટલે આ બોલ કંઈક આ માર્ગે ગતિ કરીને જાય છે. તો આવી જે ગતિ થઈ જેમાં પદાર્થ સીધી ગતિ નથી કરતો, તો પહેલો શબ્દ કેટલાક શબ્દો દ્વારા વ્યાખ્યા તૈયાર થઈ જશે કે આ 2 ડાયમેન્શન છે, એટલે કે એક્સ દિશામાં એ ગતિ કરે છે અને વાય દિશામાં એ ગતિ કરે છે. એનો મતલબ કે 2 ડાયમેન્શન એટલે આ દ્વિપરિમાણિક ગતિ છે. બોલો, પેલા આટલો શબ્દ તૈયાર થઈ ગયો, ધીરે ધીરે વ્યાખ્યા પણ થઈ જશે. જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે, લેટ્સ ટ્રાય, જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે ત્યારે બે નામ લખવાના: નિયમિત સમક્ષિતિજ વેગ. ફરી નિયમિત સમક્ષિતિજ વેગ. સીધી ગતિ થાય છે ભાઈ. એનો મતલબ કે વેગ એનો સરખો થશે, સીધો ગતિ કરશે. અને નિયમિત ઉધ્વ પ્રવેગ. સર ઉધ્વ પ્રવેગ તમે શબ્દ કેમ બોલ્યા? તો ફરી હાઇલાઇટ કરવા, દરેક બિંદુએ તમે જુઓ પ્રવેગ એ બરાબર -g. મેં નીચેની દિશામાં પદાર્થ ગતિ કરે છે, સદિશ કર્યો, યાદ આવ્યું હશે. એક્સ અક્ષ હોય તો આઈ કેપ, વાય અક્ષ હોય તો જે કેપ અને ઝેડ અક્ષ હોય તો કે કેપ. અહીંયા વાય દિશામાં ગતિ થાય, વાય દિશામાં ગતિ થાય એટલે જે કેપ લખવો પડે. નંબર 2, અધો દિશામાં થાય છે, અધો દિશામાં થાય છે એટલે માઇનસ. તો વ્યાખ્યા તૈયાર કરીએ કે જ્યારે કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં નિયમિત સમક્ષિતિજ વેગ અને નિયમિત ઉધ્વ પ્રવેગ સાથે ફેંકવામાં આવે તો આવી દ્વિપરિમાણિક ગતિને, 2 ડાયમેન્શનલ મોશન, આવી દ્વિપરિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે અને આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે. 3 વસ્તુ લખવી જ પડશે. ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં ફેંકવામાં આવે, નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત ઉધ્વ પ્રવેગ. સર મજા પડી ગઈ. ઉધ્વ એટલા માટે તમે આમ ફેંકો છો. તમે આ છોકરાને જુઓ, એ મસ્ત બોલ ફેંકાય. તમે જુઓ, આપણે લોન્ચર જે મિસાઇલ્સ લોન્ચ કરે, ગોળા ફેંકે, બાહુબલી મૂવી તમે જોયું હશે, જે ગોળો ફેંકવામાં આવે છે એ ગોળો કંઈક આ માર્ગે જાય છે. જુઓ, તો ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરો છો. ઉધ્વ એટલે ઉપર ફેંકો છો, એટલા માટે માઇનસ. સર ડન છે. મારા મગજમાં પેલા વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. હવે થિયરીની શરૂઆત કરીએ. ચલો થઈ જઈએ આજના સુંદર સેશનની અંદર થિયરીમાં. તો સ્ટાર્ટ કરવા માટે પહેલા તમારા માઇન્ડમાં ડાયાગ્રામ તૈયાર કરો. હમણાં જે સરસ મજાનો ડાયાગ્રામ બોલી ગયા કે બોલ અહીંયા છે, અહીંથી ગતિ કરીને આમ જાય છે, તો બેટા આનો મારે પહેલા ઘટક દોરવો પડે. યાદ કરાવો એક શબ્દ કે દરેક બિંદુ પાસે મારે વેગ લખવો પડે. તો એક શબ્દ આવ્યો, કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વેગની દિશા આપે છે. તો તમે જો અહીંયા હું સ્પર્શક દોરીશ તો આ મને વેગની દિશા આપશે. અને આ v0 એટલે કોણ? પ્રારંભિક વેગ. ફરી આ v0 એટલે કોણ? પ્રારંભિક વેગ. તો એક કામ કરો સર, t બરાબર 0 સમય અને t બરાબર t સમય. જો હું જે રીતે સમજાઈશ એ કોઈ પ્રકાશનમાં નથી આપ્યું, એટલે આની પેટર્ન સમજજો. સર બધાની ચોખવટ કરો. એક છે સ્થાન, એક છે વેગ અને એક છે પ્રવેગ. સર આ બધાની તમારે ચોખવટ કરવી હોય તો તમારે આને પહેલા એક ફોર્મેટમાં તૈયાર કરવું પડશે. જેના ફોર્મેટ ખબર પડી ગઈ એને આખી થિયરી બહુ જ સરળતાથી આવડી જશે. સર એક ફોર્મેટ તૈયાર કરી નાખ્યું. સર આની અંદર પાછા 2 ભાગ પાડ્યા. સર આની અંદર પાછા 2 ભાગ કેમ પાડ્યા? કારણ કે અહીંયા હું લખીશ એક્સ ઘટક અને અહીંયા હું લખીશ વાય ઘટક. ફરી વાર, અહીંયા આવશે એક્સ ઘટક, અહીં આવશે
વાય ઘટક. ચલો દીકરાઓ, તમારા મગજમાં પહેલા ઘટકો તૈયાર થઈ જવા જોઈએ. સર ડન. મારે એક સરસ થિયરી ભણવી છે. શરૂઆત કરી રહ્યા છીએ થિયરીને સમજવા માટે. તો બોલ તમારો અહીંયા છે, તો શરૂઆતમાં પ્રારંભિક સ્થાન x0 બરાબર 0, y0 બરાબર 0. કારણ કે પદાર્થને તમે ક્યાં મૂક્યો છે? ઉગમ બિંદુ ઉપર. ઉગમ બિંદુ પર મૂકશો એટલે પ્રારંભિક સ્થાન શું થઈ ગયું બેટા? 0. સડન. આટલો કન્સેપ્ટ ક્લિયર છે. હવે જ્યારે તમે એને ગતિ કરાવો છો તો v0x એટલે આના આગળ જઈને જો ઘટકો તમને યાદ આવી ગયા હોય તો આનો x દિશાનો ઘટક v0 cos થીટા. ચલો ચોપડી વાળાએ થીટા 0 ખૂણો લખ્યો છે તો આપણે થીટા 0 લખીએ. અને આ દિશાનો ઘટક v0 sin થીટા. સર બે ઘટકો મારી પાસે તૈયાર થઈ ગયા છે. પ્રારંભિક ઘટક રેડી છે, v0 sin થીટા. સર પ્રવેગની વાત કરશો તો હું ax લખીશ તો ax તો 0 જ થવાનો, કારણ કે શબ્દ શું આવ્યો? નિયમિત ઉધ્વ પ્રવેગ. એટલે પ્રવેગનો x ઘટક મળશે નહીં. અને અહીંયા લખવા જશો y ઘટક, એને તમે શું લખશો? ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં તમે બોલો છો એટલે તમારે કમ્પલસરી આને ઉધ્વ દિશામાં લખવો પડે. સડન. આ પેટર્ન મારા મગજમાં છે. જો બહુ જ આઈએમપી કન્સેપ્ટ કરાવું છું, એટલું સરસ ભણાવીશ કે તમને ખબર પડશે ક્રિકેટ, આ મિશેલ મંગન મૂવીઝ, બાહુબલી, બધાની અંદર કઈ રીતે કામ થયું એ બધા કન્સેપ્ટ તૈયાર કરાવીશ. સડન. આટલું મારા માઇન્ડમાં બહુ જ સરસ રીતે ઉતરી ગયું છે અને પરફેક્ટલી ખબર પડી ગઈ છે. સર હવે આને ધીરે ધીરે આગળ વધારો. તો એક કામ કરીએ, ચલો હવે આને પરફેક્ટલી ધીરે ધીરે આગળ વધારીએ છીએ કે સર t બરાબર ટી સમય તમે જ્યારે જશો તો ટી બરાબર ટી સમય શું થવાનું? તો જેવો ટી બરાબર ટી સમય થશે એટલે જો હું વેગની વાત કરું તો વેગનું સૂત્ર મને આવડે છે v બરાબર v0 પ્લસ at. સર એક વાર નહીં, બે વાર લખો, કારણ કે તમે દરેક તબક્કે x ઘટક બી લખશો અને y ઘટક. તો અહીંયા તમારો x ઘટક લખી કાઢ્યો છે, અહીંયા તમારો y ઘટક લખ્યો છે. સર ડન છે. હવે મારા માઇન્ડમાં ક્લિયર થવા લાગ્યું છે. હવે આ સ્ટેપને તમે પરફેક્ટ કરાવી દો એટલે મારું કામ તૈયાર. એટલે ગ્રીન કલર ના આવ્યો? બે તારી તો કલર ચીટિંગ કરે. ચલો x ઘટક માટે કામ ચાલુ કરી દઈએ. સર આ vx as it is. સર આની જગ્યાએ તો તમે શીખવાડ્યું v0 cos થીટા. ડન છે સર. અહીંયા 0, કારણ કે સર ax બરાબર શું છે? x ઘટક શું છે? 0 છે. 0 ગુણ્યા કઈ બી કરશો જવાબ 0. તો મારી પાસે vx બરાબર v0 cos થીટા. ચલો મારા માઇન્ડમાં એક વસ્તુ તૈયાર થઈ ગઈ કે v0 cos થીટા. સર x ઘટક મસ્ત. નાઉ વોટ અબાઉટ ધ y ઘટક? y ઘટક માટે શું કરીએ? ચલો y ઘટકને વિચારવાનું ચાલુ કરી દઈએ. સરસ મજાનું સ્ટેપ બનાવી દઈએ. સો vy, આને તમે હમણાં જ કીધું v0 sin થીટા. બોલો a ની જગ્યાએ -g લખશો તો -gt. સર ડન છે. મારી પાસે તમે કીધું એ પ્રમાણે બંને ઘટક ખૂબ સુંદર રીતે આવી ગયા. ઇક્વેશન નંબર 1, ઇક્વેશન નંબર 2, બે ઘટક મારા પરફેક્ટ છે. હવે સર આગળ વધીએ તો ચલો હવે ધીરે ધીરે આને સમજો. x ઘટક મળી ગયો એટલે તમારી માટે પહેલા વેગની સ્ટોરી મતી ગઈ. હવે સ્થાન. સ્થાન એટલે અંતર. ચલો અંતરની વાત કરીએ તો ફરીવાર x ઘટક સમજી લઈએ એઝ વેલ એઝ y ઘટક સમજી લઈએ. ચલો y ઘટકને સમજવા જઈએ તો મસ્ત કામ ચાલુ કરી દો. y ઘટક માટે શું લખાશે? તો આપણું સૂત્ર શું હતું? x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. અહીંયા x ની જગ્યાએ શું લખવાનું? y ઘટક v0t પ્લસ હાફ at સ્ક્વેર. સર ડન છે. હવે મને ક્લિયર થઈ ગયા છે મારા ઘટકો અને આની કિંમત મૂકીશ એટલે મારું કામ સરસ તૈયાર થઈ જશે. ચલો લેટ્સ ટ્રાય. હવે આપણે આની કિંમત મૂકવાની શરૂઆત કરી દઈએ. x એમ x ઘટક x ઘટક. બોલો v0x ની જગ્યાએ શું લખાય? સર v0x એટલે v0 cos થીટા
ઇન્ટુ ટી, પણ પ્રવેગ ax ની જગ્યાએ શું છે 0, લખવાની જરૂર નથી. તો x બરાબર v0 cos થીટા 0. સર થીટા જ્યાં વાપરો ને ત્યાં થીટા 0 સિમ્બોલ આપજો, એટલે આરો મારા બેટા કોઈ આપણો એક અડધો માર્ક્સ ના કાપે. સર ડન છે. મને આ મળી ગયું અંતરનું પહેલું સમીકરણ. સર ક્લિયર થઈ રહ્યું છે. હવે ધીરે ધીરે આ સ્ટેપને સમજી લઈએ એટલે આપણું કામ બી તૈયાર થઈ જાય. વાય ઘટકમાં જતા રહ્યા તો બોલી જાઓ v0 sin થીટા 0 t પ્લસ હાફ એની જગ્યાએ માઇનસ જી ટી સ્ક્વેર. સર આ બી તૈયાર. હવે ચલો કામ ચાલુ. બંને ઘટક મળી ગયા. થોડું હજી સિસ્ટમેટિક લખી દો. y બરાબર v0 sin થીટા 0 માઇનસ હાફ જી ટી સ્ક્વેર. બેટા તમને જે કઈ ઇક્વેશન મળે છે આ ઇક્વેશન, આ સમીકરણ પેલા તમારા માઇન્ડમાં પહેલું અને બીજું સરસ તૈયાર થઈ જવું જોઈએ. આ રો મટીરિયલ છે, આ મેઇન વસ્તુ છે ને, આના ઉપરથી સરસ વસ્તુ થઈ. કેમ? કોઈ જગ્યાએ 45 ખૂણે ફેંકો છો, કોઈ કઈ જગ્યાએ 90 ખૂણે, એ બધું તમને આજે ખબર પડશે, પણ આ રો મટીરિયલ તમે તૈયાર કરી કાઢ્યું. ચલો હવે આની કિંમતો અહીં લખવી પડશે ને, તો આ લોકો બૂમો પાડશે કે ભાઈ ક્યાંય લાયા, શું લાયા, બધું સમજાવો. ચલો સ્ટાર્ટ. સ્થાન, સ્થાન એટલે x. બોલો શું લાયા? v0 cos થીટા 0 t. અહીંયા થોડું સમીકરણ લાંબુ છે. v0 sin થીટા 0 માઇનસ હાફ gt સ્ક્વેર. આ ભાઈ બંધ અહીં લખી કાઢ્યું છે. વેગનો ઘટક, સર વેગનો ઘટક તૈયાર છે. v0 cos થીટા 0. આનો ઘટક તૈયાર છે. હા સર v0 sin થીટા 0 માઇનસ gt. સર ડન છે. પ્રવેગ તો બિચારો આખી પ્રક્રિયામાં અચળ જ છે, એટલે આ સીધો માણસ છે બિચારો મારા જેવો, એટલે ax બરાબર ay અને અહીંયા તમારું માઇનસ જી. મને એમ કહો કે પહેલી તમારી પાસે એક આ સ્લાઇડ ક્લિયર થવી જોઈએ. જેટલા બી વિદ્યાર્થીઓ છે બેટા એક સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, કારણ કે આના બેઝ ઉપર તમારે અલગ અલગ જગ્યાએ કિંમત મૂકવી પડશે. બોલો ડન? એક સરસ સ્ક્રીનશોટ લેવાઈ ગયો? યસ સર. ચલો સ્ક્રીનશોટ રેડી છે અને હવે આની અંદર એક સ્ટેપ આગળ જઈએ. ચલો સ્ક્રીનશોટ તૈયાર થઈ ગયો. હવે વાત એવી થઈ કે તમે આ જે કંઈ પ્રક્ષિપ્ત ગતિને બધું બોલતા હતા એની અંદર પહેલી થિયરી, 3 જણને તમારે ઓળખવું પડશે. 3 જણ. એક છે સમય, બીજું છે મહત્તમ ઊંચાઈ અને ત્રીજો માણસ છે અવધિ. સર લાયા તમે ખતરનાક 3 સાહેબોના નામ લાયા. આ 3 સાહેબો છો આપણા આજના લેક્ચરના મેઇન માણસો છે બધા. હવે આના લાવવા માટે શું થશે? તો એવું કહું, સમય. સર કોઈ પણ વસ્તુ હોય ને ડાયાગ્રામથી જલ્દી ખબર પડે. આપણે સરસ મજાનો ડાયાગ્રામ દોરી દઈએ. ચલો હું હંમેશા એવું કહીશ કે આ થિયરી જ્યારે બી ભણો ત્યારે ડાયાગ્રામનો ઉપયોગ ભરપૂર કરજો. આ પદાર્થની પ્રારંભિક સ્થિતિ હતી, અહીંથી ખેંચીને લાત મારી, ઢળામ, આ એની અંતિમ સ્થિતિએ પહોંચ્યો. ચલો જૂની સ્ટોરી યાદ કરાવી દો બેટા. કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક વેગની દિશા આપે. આના 2 ઘટકો પાડેલા, v0 cos થીટા 0, ભાઈબંધે બનાવેલ કોણ થીટા 0, ઓ ભાઈબંધ, અને આનો ઘટક v0 sin થીટા 0. હાય સર મજા પડી ગઈ. લો આટલું તમે દોરી કાઢ્યું. કઈ બી જગ્યાએ હા આની અંદર હજી ઘટકો પડશે, પણ આટલું પહેલા દોરી કાઢ્યું. સમય તો સર આ બોલ અહીંથી અહીં પહોંચે. જોજો આજનું સ્ટાર્ટ થવાનું ચાલુ થઈ ગયું છે મહત્તમ ઊંચાઈ. એટલે અહીં હું એવું લખું છું કે બિંદુ P સુધી પહોંચતા લાગતો સમય. ચલો આને આપણે શોધવાનો છે ભાઈ કે આ કેટલી વારે મહત્તમ ઊંચાઈએ પહોંચશે. સમય શોધી કાઢો. સર એ સમયને શોધવા માટે તમારે એક સરસ મજાનું સૂત્ર તૈયાર કરવું પડશે. તો અહીંયા મહત્તમ ઊંચાઈએ વેગ 0. શું વાક્ય લાયા સાહેબ? તો એવું કહું, તમે કાર્ટૂન જોયા હશે. એ કાર્ટૂનની અંદર ટોમ એન્ડ જેરીનું કાર્ટૂન કે અત્યારના લેટેસ્ટ કોઈ બી કાર્ટૂન હોય, એમાં એક જણ બીજાને મારે એટલે સૌથી પદાર્થ ઉપર જાય, પછી ઉપર જાય એટલે કે હાય, પછી નીચે પડે. તો જ્યારે મહત્તમ ઊંચાઈએ જાય, કાર્ટૂન વાળાને ખબર છે કોણે શીખવાડ્યું ફિઝિક્સ, તો ઉપર જાય મહત્તમ ઊંચાઈએ
એનો વેગ કેવો થઈ ગયો 0, ત્યારે પદાર્થ માઇનોર સેકન્ડ માટે સ્થિર થાય તો મહત્તમ ઊંચાઈએ એનો અંતિમ વેગ કેવો થઈ જાય 0. મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0, મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0. તો સર તમે જે હમણાં મોઢે કરાયું હતું ને એમાં વેગના ઘટકમાં આ ભાઈબંધનું સૂત્ર મોઢે છે, લખાઈ દેશો? મસ્ત લખાઈ દો. ચલો સૂત્ર તૈયાર હો, સ્ટાર્ટ. બોલો સમીકરણ લખાઈ દો. શું સમીકરણ હતું? Vy બરાબર V0 sin θ0 માઇનસ GT. આની જગ્યાએ લખાય 0 V0 sin θ0 માઇનસ G. સર મહત્તમ ઊંચાઈએ લાગતો સમય એના નામ આપી દઈએ Tmax, કે ભાઈ કેટલો સમય લાગશે શોધવો પડશે ને, એટલે નામ આપ્યું Tmax. બોલો માઇનસ છે આમ લાવી દો એટલે પ્લસ, તો GTM ઇઝ ઇક્વલ ટુ V0 sin θ0. બોલો TM ને કરતા બનાવો ભાઈ, તો V0 sin θ0 અપોન G. બેટા બહુ જ સુંદર મજાનું સૂત્ર તમારી જોડે આવી ગયું છે, જેને તમારે મસ્ત રંગીન પેનથી હાઇલાઇટ કરી દો. આ તમારો બોલ જ્યારે મહત્તમ ઊંચાઈએ જાય, જ્યારે મહત્તમ ઊંચાઈએ જાય ત્યારે લાગતો સમય તમને મળી ગયો. સર આ જે કંઈ સમય મળશે ને આ એટલો ઇમ્પોર્ટન્ટ સમય મળશે કે આના બેઝ ઉપર તમે કેટલીક વસ્તુઓ તૈયાર કરશો. જો આપણે કેવી મસ્ત રંગીન પેનો વાપરીએ, ડિજિટલ બોર્ડનો ફાયદો જ આ છે કે તમે એટલી બધી વસ્તુ સાથે કામ કરી શકો જેમાં તમને બહુ મજા આવે. ચલો સ્ટાર્ટ કરવા જઈએ છીએ. પેલી આપણે રંગીન પેલી થોડી ગ્રીનિશ ટાઈપની પેન સરસ લાગે. ચલો TM મળી ગયું. હવે મારે શોધવું છે મહત્તમ ઊંચાઈ, એટલે મારી ભાષામાં વાય ઘટક. આ દેખાય છે સર? વાય ઘટક માટેનું સૂત્ર વાય વાળું સર તમે આગળ જ એક તૈયાર કરાય તું. આ સૂત્રનો વારો આવ્યો ભાઈ. મેં ના કીધું બધું રો મટીરિયલ છે, આ ભરપૂર માત્રામાં વારે ઘડીએ કામમાં આવશે. આ સમીકરણ મોઢે કરી દો. y બરાબર V0 sin θ0 માઇનસ હાફ GT². લેટ્સ ટ્રાય. તો આપણા સૂત્રમાં પાછા જતા રહીએ. y બરાબર V0 sin θ0 માઇનસ હાફ G, અહીં T રહી ગયો ને, T હાફ GT². જો તમારું પ્રીવિયસ સમીકરણ તમને દેખાઈ જવું જોઈએ ભાઈ. T આવી ગયું. બોલો રેડી? સર ડન. હવે આવી જાઓ પાછા. પણ સર તમારે દરેક જગ્યાએ T ની જગ્યાએ TM લખવું પડશે, અને આની જગ્યાએ આપણે હાઈટ લખીએ એટલે h. સર આટલી મોટી લાઈન ના રાખો, પછી આપણે જેમ જેમ યુઝ કરીએ એમ કરીએ. સ્ટાર્ટ. V0 sin θ0. બોલો T ની જગ્યાએ આપણું સમીકરણ તૈયાર છે. જો કોઈ કંજુસાઈ ના કર્યું હોય તો હટાવી દો ને ભાઈબંધને. લે ભાઈ મસ્ત લખીએ. ચલો નો કંજુસાઈ, ઓનલી સરસ રીતે લખવાનું છે. મસ્ત થોડી સ્લાઇડ વધારે બનશે. h બરાબર V0 sin θ0 માઇનસ હાફ G. રેડી? ચલો સ્ટાર્ટ છીએ ભાઈ કિંમત લખાવવા માટે. તો સ્ટાર્ટ થઈ જાઓ. T ની જગ્યાએ આ સમીકરણ મોઢે છે, લખાઈ દો મને સૂત્ર V0 sin θ0 અપોન G. ફરી વાર V0 sin θ0 અપોન G. પણ સર અહીંયા સ્ક્વેર છે, સ્ક્વેર છે, મારે બે ઘાત લખવી પડશે ભાઈ. સ્ક્વેર સ્ક્વેર બે વાર લખી દો. આ બે વાર એટલા માટે લખી દો કે આ જાય જાય. સર ડન 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 ડન. સૂત્ર h બરાબર V0 બે વાર આયા તો V0 સ્ક્વેર, સાઇન બે વાર આયા સાઇન સ્ક્વેર થીટા અપોન G, માઇનસ V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 ઇન્ટુ 2G. સર તૈયાર. હવે મને કહો આ આખું પદ કહી દઈએ, આ અડધું પદ કહીએ. જો તમને બહુ ટિપિકલ ગણતરી ના આવડે તો આખામાંથી અડધું બાદ કરો, તો અડધું પદ રે આખામાંથી અડધું બાદ કરો, અડધું પદ રે તો V0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા 0 અપોન 2G. બેટા એટલું અદ્ભુત સૂત્ર આવ્યું કે આ સૂત્ર તમારો ક્યાંય પીછો છોડશે નહીં. h બરાબર V0 સ્ક્વેર
સાઇન સ્ક્વેર થીટા અપોન 2g, v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા અપોન 2g. સરસ 2 2 2 તૈયાર. આ સૂત્રને કેમ આટલું સરસ કહો છો? તો હવે આની ઉપરથી ફેવરેટ વસ્તુ, જો થીટા બરાબર 90 ડિગ્રી લઈએ તો 8મા 9મા ધોરણમાં આવી ગયેલું સાઇન 90 1. આ સાઇન 90 1 જેવું થશે. ક્લિયર દેખાય છે? હા દેખાય છે. સાઇન 90 જેવું 1 થશે. તો એનો મતલબ કે હવે જો મારું સૂત્ર જોવા જઈએ તો h મેક્સિમમ v0 સ્ક્વેર અપોન 2g. બેટા એટલો સરસ કન્સેપ્ટ તમને આવડી ગયો કે તમારે કોઈ પણ પદાર્થને બહુ જ ઉપર ફેંકવું હોય તો તમારે 90 ડિગ્રીએ ફેંકવું, જે જમીન સાથે 90 ડિગ્રી આવે. યાદ કરો, તમે જ્યારે રોકેટ લોન્ચિંગની વાત કરો છો, આ રોકેટ છે, તો રોકેટ જેવું લોન્ચ કરો છો ત્યારે તમને પોતાને નહીં ખબર પણ એ જમીન સાથે કેટલો ખૂણો બનાવે છે? 90. આ 90 ડિગ્રી બનાવે એટલે આ ઉપર જાય. તૈયાર? સર અલગ અલગ પેપરની અંદર v0 સ્ક્વેર ના કરતા બનાવ તો 2gh, તો કેટલાક પેપરમાં તમને MCQ મળશે √2gh. આ MCQ માટેનું અગત્યનું સૂત્ર. સર નીટ JEE જેવી એક્સ્ટ્રા MCQ ની તૈયારી કરવી છે તો એક સરસ કામ કહી દો, તો h મેક્સ અથવા એકલું h ચલે છે v0 સ્ક્વેર. બોલો ભાઈ તૈયાર? h ચલે છે v0 સ્ક્વેર. આ જી તો બિચારો સીધો માણસ છે ભાઈ. હવે હું તમારી જગ્યાએ છું અને મારે નીટ જેવી એક્ઝામની તૈયારી કરવી છે તો જી ની વેલ્યુ 10 લઈ લો એટલે છેદમાં તો 20 આવી જ ગયું. ઉપર v0 સ્ક્વેર સાઇન સ્ક્વેર થીટા. બસ જ્યારે બહારના MCQ 1-2 મિનિટમાં સોલ્વ કરવા હોય તો આને એપ્લાય કરો. મને કહો, પહેલું જે રો મટીરિયલ હતું આપણું, આ જે રો મટીરિયલ હતું એના બેઝ ઉપર, એ ભાઈબંધ, આ જે રો મટીરિયલ હતું આના બેઝ ઉપર આપણે પ્રક્ષિપ્ત ગતિમાં ઊંચાઈ વાળી થિયરી મસ્ત ભણી ગયા. હવે બોલને ઉપર તો ફેંક્યો, એકદમ મસ્ત ટાવર જેવું બનાવી કાઢ્યું, દૂર સુધી તરંગ જાય, પણ આડું અંતર બી શોધવું પડશે ને ભાઈ. એટલે આપણે એક કામ કર્યું, એક સ્ટેપ આગળ આવ્યા. નામ છે સમક્ષિતિજ અંતર. દીકરાઓ આ સમક્ષિતિજ અંતરને જ કહેવાય અવધિ. આને શું કહેવાશે? અવધિ. અવધિને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ. સ્પેલિંગ આપણા થોડા ઇન્ટરનેશનલ હશે. રેન્જ. અને આને સમયની વાત કરીએ તો આને કહેવાશે ઉડ્ડયન સમય. ઇંગ્લિશમાં કહીએ ટોટલ ફ્લાઇટ ટાઈમ. આ જે બોલ હતો એ કેટલો સમય હવામાં રહ્યો, દુનિયાની જેટલી બી એરપોર્ટ સિસ્ટમ છે એમાં કેટલો સમય પ્લેન હવામાં રહેશે ને એ આના બેઝ ઉપર ખબર પડશે. જો સાહેબ બેટા આપણે એ વસ્તુનો બી સરસ તૈયાર કરી દે ફટાફટ. હંમેશા આ થિયરી તમારો પીછો નહીં છોડે એટલે દોરી કાઢી. ચલો આને ફટાફટ ગ્રીન માર્કર થી સેટ કરી નાખીએ. અહીંયા ભાઈબંધ હતો, અહીં પહોંચીને હવે અહીં પહોંચાડવાનો છે. ટોટલ સમય ટી ફ્લાઇટ. સર ગયા લેક્ચરમાં એટલે કે આજના જ લેક્ચરમાં અહીંયા હતું તો એ ટાઈમ TM હતો. અહીંથી બોલ મહત્તમ ઊંચાઈએ ગયો 2 સેકન્ડ લાગી, તો અહીંયા 2 સેકન્ડ જ લાગશે ને. તો એનો મતલબ એવો થયો, જો હું ટોટલ ફ્લાઇટ ટાઈમ બોલું છું તો એ 2 ટાઈમ્સ મેક્સિમમ. સર 2 ટાઈમ્સ એઝ ઇટ ઇઝ ટોટલ ફ્લાઇટ ટાઈમ. પ્રીવિયસ સ્લાઇડ જોવા જાઓ તો પ્રીવિયસ સ્લાઇડમાં તમે TM ની વેલ્યુ લઈને આવ્યા છો. આ ભાઈબંધ તમને યાદ રહેવો જોઈએ ફટાફટ. તો સ્ટાર્ટ કરીએ TM ને. બોલો TM બરાબર તમારે શું લખાય? 2 v0 sin θ 0 upon g. યસ સર, મારી પાસે અત્યારે એક સરસ મજાનું સમીકરણ તૈયાર થઈ ગયું કે આ બોલ કેટલો સમય હવામાં રહ્યો એ શોધવા માટે અત્યારે મારે જેની જરૂર છે એ મેં શોધી કાઢ્યું કે આટલો સમય બોલ હવામાં હશે. સૂત્ર મોઢે કરી દો, 2 ટાઈમ્સ v0 sin θ 0 upon g. હવે વાત કરવાની છે અંતરની. અંતરનો મતલબ અવધિ. સર આ બોલ જમીનથી કેટલે દૂર આટલો સમય હવામાં રહ્યો, હવે ફરી પાછો અહીંયા આવ્યો તો કેટલું એને અંતર કાપ્યું, રેન્જ.
એનો મતલબ કે હવે મારે એક્સ દિશાની વાત કરવી પડે. હવે જો તમે એક્સ દિશાની વાત કરવા જાઓ તો એક્સ દિશા માટેનું સૂત્ર તમને યાદ કરાઈ કાઢું. જો તમારું એક્સ દિશાનું સૂત્ર આ હતું. હવે આ જો ખબર પડી તો આપણી સ્લાઇડમાં આવી જાઓ પાછા. ચલો ભાઈ તમે જતા રહો નીચે. સ્ટાર્ટ. તો અવધિનું સૂત્ર એક્સ બરાબર v0 cos θ0 ઇન્ટુ ટી. પણ ટી ની જગ્યાએ અત્યારે હવે શું લખાશે? ટોટલ ફ્લાઇટ ટાઈમ. સર ટોટલ ફ્લાઇટ ટાઈમ ડન. માટે એક્સ ની જગ્યાએ આર, v0 cos θ0. બોલો ટીએફ. ટીએફ ને શું લખાય? સૂત્ર મોઢે કરી દો. 2 ટાઈમ્સ v0 sin θ0 અપોન g. આર બરાબર સર v0 બે વાર આયા, v0 સ્ક્વેર નીચે g 2 ટાઈમ્સ sin θ0 cos θ0. સર આ સૂત્રને યાદ રાખો. આ તમારા મેથ્સમાં આગળ જઈને કામમાં આવશે. તો આને કહેવાય સાચા અર્થમાં sin 2θ. sin 2θ નું સૂત્ર શું થાય? તો sin 2θ નું સૂત્ર મોઢે કરાવી દઉં. 2 ને પેલા બહાર કાઢો. 2 પોતે આવે સગાને લાવે. બોલો પોતે આવે સગાને લાવે. બોલો બેટા પોતે આવે સગાને લાવે. તો હવે તમારું સૂત્ર R બરાબર v0 સ્ક્વેર sin 2θ અપોન g. સર મારી જોડે R નું સૂત્ર તૈયાર થઈ ગયું એક્ઝામ લક્ષી આઈએમપી. પણ સર અહીંથી પણ જો જેમ આપણે h શોધ્યું ને એવું h max ના કર્યું, એવું R શોધ્યું. તો R max કરવા માટે ખૂણો કેટલો રાખવો જોઈએ? તો સર 2θ. એ તમારું 90. તો sin 90 તો ખબર પડી કે R max કરો. R max બરાબર v0 સ્ક્વેર અપોન g. બોલને દૂર ફેંકવો હોય માઇન્ડ નોટ આપો, દૂર ફેંકવો હોય તો કમ્પલસરી ખૂણો કેટલો કરી દેવાનો? 45. હવે તમને કહું, રવિન્દ્ર જાડેજા ક્રિકેટ રમતા બોલને પકડીને તરત ફેંકી દે છે. હવે એને નહીં ખબર આ જેવો ફેંકે છે 45 ડિગ્રી છે તો બોલ દૂર સુધી જાય. તમે દુનિયાના જેટલા બી મિસાઇલ્સ સમજો, રોકેટ લોન્ચિંગ 90 ડિગ્રી, મિસાઇલ્સ છે ત્રાસા હશે. રાજા મહારાજાઓ તમે કદાચ આપણે તાનાજી મૂવી જોયું હોય તો એમાં જે મિસાઇલ્સ વાળો આખો પોર્શન છે કે જેમાંથી વસ્તુને ગોળા ફેંક, જેને આપણે તોપ ગોળા કહીએ છીએ, એ 45 ડિગ્રી રાખો તો એ ગોળો દૂર સુધી પડે અને પછી ત્યાં જે તે સમય થાય. હવે યાદ કરાવો બાહુબલી મૂવી. બાહુબલી મૂવીમાં જ્યારે પહેલું મૂવી યાદ કરો, ઇન્ડિયામાં કેચ એવા પેલો ભાઈ બોલે છે, પછી ફાઇટિંગ થવાની હોય છે, ત્યારે ખબર છે સૌથી પહેલા પેલો ગોળો ફેંકે છે કયું? યાદ કરો પિક્ચર, જ્યારે ભલ્લાલ દેવ અને બાહુબલી, ભલ્લાલ દેવ બધા હથિયારો લઈ લે છે અને બાહુબલી પેલા કપડા ને બધું તોડીને લાવે છે. ત્યારે તમે જુઓ એનો બાપો પેલી પાતળી મૂછ વાળો, મેરા બેટા દેખા ભલ્લાલ દેવ એવું કરતો હોય છે. તો એ પહેલા ગોળો ફેંકે છે. હવે મૂવીમાં કોઈને ખબર નહીં ગોળો શું કામ ફેંક્યો. હવે ગોળો કેમ ફેંક્યો? તો અહીંયા બધી યુદ્ધની સેના છે. એ ગોળો ફેંક્યો એટલે ખબર પડી કે ભાઈ આપણી રેન્જ કેટલી છે. હવે મારે પબ્લિકને એના કરતા આગળ લાવવી પડે. જો પબ્લિક એના કરતા આગળ આવશે તો હું પછી બે ગોળા ફેંકીશ, કપડું હશે, સળગતું હશે, તેલ વાળું ડીઝલ વાળું મળી જશે. તેની માટે પબ્લિકને આગળ તો લાવવી પડશે ને, એટલે ચેક તો કરવું પડશે ને આ ગોળો જશે કેટલે. એટલે આના ઉપર દેખાવ પડે. આ રેન્જ નક્કી થાય. ભારતની સેના જોડે અદ્ભુત મિસાઇલ્સ લોન્ચર છે. જેટલા બી મિસાઇલ્સ લોન્ચર તમે જોશો ને તો બધા મિસાઇલ્સ લોન્ચર કેટલા ખૂણે રાખ્યા હોય? 45. કેટલું સુંદર ફિઝિક્સ છે બેટા. નોર્મલી ના ભણો, દરેક વસ્તુને સમજીને ભણો. તો તમારી પાસે R max તૈયાર થઈ ગયું. હો બેટા અહીં બે જે સૂત્રો લખું છું એ તમને વારે ઘડીએ કામમાં આવશે. જેમ કે તમને કોઈ કહે તો tan θ ઇઝ ઇક્વલ ટુ 4h અપોન r. આ પહેલું સૂત્ર, આ સ્પેશિયલી ટિપિકલ MCQ માટે. અને જ્યારે ખૂણાની વાત કરે તો એક ખૂણો થીટા હોય તો બીજો ખૂણો 90 - θ કરશો ત્યારે બંનેની અવધિ
સમાન થશે. આની સાબિતી આખી છે, પણ અત્યારે તમે જો અડધો કલાકનો લેક્ચર થઈ ગયો છે, એટલે બહુ લાંબુ એક લેક્ચર કરીશ તો કંટાળી જશો, તો આને ધ્યાન રાખજો. સર આજે જે કંઈ ભણાવ્યું એને ફટાફટ એકવાર યાદ કરાવી દઉં તો આપણે પહેલા પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા ભણી ગયેલા. પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય એ સરસ રીતે ભણ્યા. પ્રક્ષિપ્ત ગતિ પછી આ પ્રક્ષિપ્ત ગતિ આવી. જેવી પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા ભણ્યા પછી પહેલી થિયરી ભણ્યા કે જેમાં રો મટીરિયલ તૈયાર કર્યું. હજી બી કહું છું, મને આ બંનેની જરૂર પડશે, આપણો એક્સ અને ભાઈબંધ વાય, આ લોકોની જરૂર પડશે. પછી એમાંથી મહત્તમ ઊંચાઈ ભણ્યા, ઊભો ઘટક. એમાંથી આગળ ગયા આડો ઘટક એટલે અવધિ ભણ્યા. અને હવે હું કહું કે સર હજી એક થિયરી પૂછાય જેને કહેવાય એના ગતિપથનું સમીકરણ. હું ફરી વાર બોલીશ કે આ બધી વસ્તુ પ્રક્ષિપ્ત ગતિ એવી છે કે તમારી સ્કૂલની એક્ઝામમાં આવશે જ, અને આની પછી ઢગલો MCQ જે ડબલ નીટમાં આવશે. તો એવું કહું કે કોઈ પણ પદાર્થ જો સીધી ગતિ કરે ને તો આને રેખીય ગતિ કહેવાય. એનું સમીકરણ y બરાબર mx પ્લસ c. જો વસ્તુ ગોળ ગતિ કરતું હોય તો વર્તુળનું સમીકરણ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. પણ જો કોઈ પદાર્થ આમ ગતિ કરે અને પરવલય કહેવાય, અને પરવલયનું સમીકરણ y બરાબર ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર. સર આમાં એકલો x હતો, એકલો y હતો, આમાં બંને સ્ક્વેર સ્ક્વેર વાળા હતા. આમાં y બિચારો લુખ્ખો છે, y એકલો છે, અને x ની જોડે બે જણ જોડાયા છે. સર ડન. હવે આના ઉપરથી મને તમે કહો કે મારે આપણું જે ગતિ છે એ કોઈ વ્યક્તિ એક્ઝામમાં પૂછે કે આ કઈ ગતિ કહેવાય, તો પરવલયાકાર. પરવલયાકાર પર્વત જેવી એક શેપ બને છે. પરવલયાકાર છે તો એનું ગતિપથનું સમીકરણમાં y બી જોઈએ, x બી જોઈએ. તો મેં તમને હમણાં જ કીધું કે તમારે જો તૈયાર કરવું છે તો આપણું રો મટીરિયલ રેડી રાખજો, અને એમાંથી મને આ બે સમીકરણ મોઢે આપી દો અત્યારે હાલ જલ્દી. x બરાબર v0 cos θ ઇન્ટુ t, x બરાબર v0 cos θ ઇન્ટુ t, અને y બરાબર v0 sin θ t માઇનસ હાફ gt સ્ક્વેર. આ કેમ તૈયાર કર્યું કે હવે આના ઉપરથી આપણા સેશનમાં આવી જાઓ, આજના લેક્ચરમાં આવી જાઓ કે જેની આપણને જરૂર પડવાની છે, x વાળું સમીકરણ. બોલો બેટા, x બરાબર v0 cos θ 0 ઇન્ટુ t અને y બરાબર v0 sin θ 0 t માઇનસ હાફ gt સ્ક્વેર. આપણે શું કરવાનું છે? ટી નથી જોઈતું, આપણે y ના કરતા બનાવો છે. તો એક કામ કરીએ, આમાંથી ટી ના આપણે હટાવી દઈએ, એટલે કે ટી ના કરતા બનાવો. શું લખાશે બેટા? x અપોન v0 cos θ 0. બસ આ જ ભાઈબંધને તમે એકવાર અહીંયા મૂકી દો, એ હા એસે વાળ દિયા, અહીંયા મૂકી દો. ચલો સ્ટાર્ટ. લખાવો સમીકરણ y બરાબર v0 sin θ 0 t માઇનસ હાફ g t સ્ક્વેર. ચલો તૈયાર છીએ સમીકરણ લખવા માટે. મસ્ત સમીકરણ લખવું છે, સ્ક્વેર કરીને લખાવાનું. પહેલા એકલો t છે તો x v0 cos θ 0 સ્ક્વેર કરીને લખાવજો x સ્ક્વેર v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. સર v0 કટ ડન છે સર. સમીકરણ લાવી દો તો y બરાબર sin અપોન cos શું કહેવાય? tan કહેવાય. તો tan θ 0 ઇન્ટુ x માઇનસ હાફ g x સ્ક્વેર અપોન v0 સ્ક્વેર cos સ્ક્વેર θ 0. ચલો મારી પાસે એક સુંદર મજાનું સમીકરણ તૈયાર થઈ ગયું. હવે તમે આને કઈ રીતે લખી શકો? તો y બરાબર ax પ્લસ ઓર માઇનસ bx સ્ક્વેર. x પણ આવી ગયું, x સ્ક્વેર પણ આવી ગયું. યસ, માટે આપેલ સમીકરણ પરવલયાકાર સમીકરણ છે એવું કહેવાય. બોલો મજા પડી ગઈ બેટા? મસ્ત વસ્તુ ભણ્યા. આ સમીકરણ યાદ રાખજો, કારણ કે આની ઉપરથી
અલગ અલગ પેપરમાં એમસીક્યુ આવશે. ભાઈ વાહ, મજા પડી ગઈ. આજના સેશનને જો લખવા જઈએ ને બેટા તો એટલો સરસ સેશન છે આજનો કે તમારે આને સરસ રીતે જોવો જ પડે. છેલ્લે કહી દઉં, પ્રક્ષિપ્ત ગતિની વ્યાખ્યા ભણી ગયા, પછી પ્રક્ષિપ્ત ગતિનું રો મટીરિયલ તૈયાર કર્યું, એક્સ અને વાય ના ઘટક, વેગના ઘટક. પછી એની ઉપરથી પહેલી વસ્તુ તમારે મહત્તમ ઊંચાઈની સ્ટોરી લાયા. મહત્તમ ઊંચાઈ માટે ખૂણો કેટલો રાખવાનો? 90 ડિગ્રી. પછી તમે એક સ્ટેપ આગળ ગયા, દૂર સુધી મોકલવું હતું, કેટલા ખૂણે લઈ ગયા? 45 ડિગ્રી. અને પછી એની માટેના બહુ જ અગત્યના 2 સૂત્રો જોઈ લીધા. અને છેલ્લે તમે ગતિપથનું સમીકરણ. આના ઉપરથી ખાલી એક એમસીક્યુ કરવા આપું છું. આ એક પેપરમાં હતો એટલે. આ એક પાણીની પાઇપ છે, એમાં અહીંયા લીકેજ થઈ ગયું અને અહીંયા દિવાલ છે. તો આમાંથી જે પાણી બહાર નીકળશે એ પાણીની ધારા કેટલી ઊંચાઈએ અડશે. તમને એવું કીધું કે આને જે ખૂણો બનાવ્યો એ ખૂણો 30 ડિગ્રી છે. આમાં કિંમત મૂકજો, મસ્ત એમસીક્યુ આપું છું. 30 ડિગ્રી છે. એક્સ આ પોતે મૂળ કરતા 4 મીટર દૂર છે. એક કામ કરીએ, ચલો 4 રાખો ને, વાંધો નહીં, 4 મીટર દૂર છે. અને આ જે ફુવારો છૂટે છે, લીકેજ થયેલું, એનો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમારે વાય શોધવાનું. ટ્રાય કરશો 100%. થોડી હેલ્પ કરું છું. અહીંયા 4 મીટર છે, ધ્યાનથી જોજો, સમજજો. ખરેખર મારે સેન્ટીમીટર આપવું તો એક કામ કરી વેગ થોડો વધાર દો. 200 ની સ્પીડે આપણે છાંટા ઉડાડીએ છીએ. કેટલો વેગ છે? 200. ટ્રાય કરજો. મસ્ત એમસીક્યુ. બાય બેટા, ટેક કેર.